મારા ભવિષ્યના મેમ્બર મિત્રોને મારા નમસ્કાર. અમે શેડ ગ્રુપ એક એવી સેવા લઈને આવી રહ્યા છીએ કે જે રિયલ એસ્ટેટની દુનિયામાં લગભગ ક્યાંય નથી. એનું નામ છે રિયાલિટી ગેટવે. મેં આ વિચાર મારા ગ્રુપમાં મૂક્યો, બિલ્ડરો, મારા જૂના ગ્રાહકોને. તો એમણે કીધું કે સાહેબ, તમારી સેવા અને અન્ય સેવાઓ જે મળી રહી છે એમાં શું ફેર છે એ જો ગ્રાહકોને સમજાવવામાં આવે. વેબસાઇટમાં આ બધી માહિતી આપી છે, પરંતુ વિડીયો દ્વારા પણ જણાવી રહ્યો છે કે શું ફેર છે. મારો 32 વર્ષનો અનુભવ છે અને રિયલ એસ્ટેટ માર્કેટમાં 4 શહેરોમાં લગભગ 3800થી વધારે ગ્રાહકો સાથે કામ કર્યું છે. ગ્રાહકો સર્વોપરી હોવા જોઈએ, પરંતુ સંગઠિત ન હોઈને ગ્રાહકોને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. ઘણા બધા ઓનલાઈન અને ઓફલાઈન પ્લેટફોર્મ્સ છે, ઘણા બધા બ્રોકર મિત્રો કામ કરે છે. તમે ક્યારેય એવું જોયું કે ગ્રાહકને શું જોઈએ છે એ કોઈ પ્લેટફોર્મ પર ડિમાન્ડ થતું હોય? તમે દરેક પ્લેટફોર્મ પર બિલ્ડરને શું વેચવું છે, ડેવલપરને શું વેચવું, આનું જ તે વાત થતી હોય છે. કારણ કે બિલ્ડર અવારનવાર પ્રોજેક્ટ મૂકતા હોય છે, એટલે દરેક સ્ટેક હોલ્ડરો બિલ્ડરોની ફેવરમાં જ કામ કરતા હોય છે. ગ્રાહક 90-92% ગ્રાહક જિંદગીમાં એક જ વખત મિલકત લેતો હોય છે. એટલે ચાહે દુકાન હોય, ઓફિસ હોય કે મકાન હોય, એક જ વખત લઈ શકે છે. એટલે ગ્રાહકને ધ્યાનમાં રાખીને એક પણ સર્વિસ જોવા મળતી નથી. ત્યારે આ અમે રિયાલિટી ગેટવે દ્વારા ગ્રાહકલક્ષી સેવા આપવાના છે. હું તમને સમજાવું કે શું ફેર છે. એક તો ફેર છે ફીને લગતો. બીજો કોઈ પણ જગ્યાએ બુકિંગ સુધીની જવાબદારી હોય છે. ગ્રાહકને મિલકતો દેખાડે છે અને બુકિંગ થઈ જાય છે, અને એમાં 1%, 1.5% ચાર્જ લેતા હોય છે. જ્યારે રિયાલિટી ગેટવેની અંદર એન્ડ ટુ એન્ડ સર્વિસ મળશે. એટલે કે મિલકત ગોતવાથી શરૂ કરીને તમારા નામે એન્ટ્રી પડે અને તમે રહેવા જાઓ ને એ પછીના કોઈ પણ ટેકનિકલ પ્રોબ્લેમ, આ બધું જ એની અંદર આવી જશે. અને આ બધી સર્વિસ માટે તમારે ક્યાંય દોડાદોડી નહીં કરવી પડે, તમારો ધંધો નહીં બગાડવો પડે. અને એનો ચાર્જ છે માત્ર 0.4 to 0.6%. રેડીમેડ લેતા હશો તો 0.4%, અને 1.5-2 વર્ષ લાગવાનું હોય તો 0.6%, એકાદ વર્ષમાં કબજો મળવાનો હોય તો 0.48% જેવું છે. એટલે કે પહેલો ફેર છે ચાર્જનો છે. બીજો સર્વિસનો ફેર છે. તમારા વતી બિલ્ડર ડેવલપરની પ્રોપર્ટીના ટાઇટલ, ફાઇનાન્શિયલ કેપેસિટી, કબજો ક્યારે મળશે, રેરા મંજૂરી છે કે નહીં, આ બધું ચેક કરીને પછી જ તમને દેખાડવામાં આવશે. એટલે આ બીજો ફેર છે. ત્રીજું છે હાઉસિંગ લોન. તમને ખ્યાલ છે હાઉસિંગ લોન માટે કેટલી બધી દોડાદોડી કરવી પડતી હોય છે. તો બિલ્ડરના પેપર્સ ને તમારા પેપર્સ બધું જ એકઠું કરીને અમારી રિયાલિટી ગેટવેની ટીમ છે એ એવી બેંક પાસેથી પાસ કરાવશે કે જ્યાં તમને વ્યાજનો દર ઓછો લાગતો હોય. અમારી કોશિશ રહેશે પ્રોસેસિંગ ચાર્જ વેવર થાય, એટલે આપણો ફાયદો મળશે. ત્રીજું કે લીગલ જે બધા ડોક્યુમેન્ટ્સ કરવાના હોય છે એની માટે ઘણો બધો સમય બગડતો હોય છે. તો આ બધું જ અમારી ટીમ કરી આપશે ને તમારે માત્ર સહી કરવા માટે જે તે રજિસ્ટર ઓફિસમાં કે બેંકમાં જવાનું રહેશે. ચોથું, તમને અવેરનેસ બિલ્ટઅપ કરવા મદદ કરશું કે ભાઈ કબજા સમયે મિલકતમાં શું શું જોવાનું હોય, કઈ રીતે ગુણવત્તા ચેક થશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે કઈ રીતે ચેક કરવું જોઈએ, અને એ બધું જોયા પછી સંતોષ થાય ત્યારે કબજો લેવો જોઈએ. આ અવેરનેસ બિલ્ટઅપ કરવાનું અમે તમને કામ કરશું. અને ખાસ તો ટ્રાન્સપરન્સી. મોટાભાગે કેવું થાય, બિલ્ડર ડેવલપરોને ત્યાં આપણે બુકિંગ કરાવે ને ત્યાર પછી ખબર પડે કે આટલા ચાર્જ લાગે છે. તો આ બધી જ વસ્તુ પહેલેથી અમે ચેક કરેલી હશે, અને આ બધી જ વસ્તુ ચેક કર્યા બાદ જ તે તમને મિલકત દેખાડવામાં આવશે. અને બુકિંગ થતા સમયે તમારી પાસે બધી જ પ્રકારની માહિતી હશે. ઇવન એક્સ્ટ્રા કંઈ કામ કરવાનું તો એનો પણ ભવિષ્યમાં શું ચાર્જ થશે એ પણ તમને માહિતી હશે. લીગલ ચાર્જીસ અથવા જે કોઈ ચાર્જીસ હશે, મેન્ટેનન્સ ચાર્જ છે, આ બધી જ માહિતી તમને આપવામાં આવશે. ઇવન ક્યાં સુધી બિલ્ડર મેન્ટેન કરશે, જાળવશે, ક્યાં સુધી સર્વિસ આપશે, બધું જ. એટલે ઘણી બધી વસ્તુઓ તમને ખ્યાલ જ નથી હોતો, કારણ કે તમારા અનુભવ નથી હોતો. આ બધું અમે પહેલેથી કાળજી લઈને તમને પારદર્શક રીતે તમારી સામે રજૂ કરવામાં આવશે. એટલે રિયાલિટી ગેટવેનો જે અમારો વિચાર છે સર્વિસ આપવાનો, એ કદાચ પહેલી વખત છે. અને હું કહું કે ખૂબ બધા લોકો આનો લાભ લ્યો, કારણ કે જેટલા વધારે ગ્રાહક હશે એટલું અમને માર્કેટમાં નેગોશિએશન કરવામાં ફાયદો થશે. જરૂર પડશે તો અમે બલ્ક પરચેઝ કરીને પણ તમને સસ્તું અપાવી શકશું. એટલે તમે લોકો અમારી સાથે જોડાઓ, અમારા મેમ્બર બનો અને ખૂબ બધો લાભ લ્યો, ખૂબ ફાયદા લ્યો એવી મારી શુભેચ્છા. આભાર. અને હા, વિશેષ કે જો મારી સાથે વાતચીત કરવી છે તો સોમથી શુક્રવાર દરમિયાન સાંજે 6 થી 7 વિડીયો કોલિંગથી તમે વાત કરી શકશો. આ માટેની લિંક અમારી વેબસાઇટ અને એપ્લિકેશન બંનેમાં આપેલી છે. અને હા, એપ્લિકેશનની વાત થઈ તો અમે જે કંઈ વેબસાઇટ અને એપ્લિકેશન આપી છે માત્ર તમને કોમ્યુનિકેશન કરવા માટે છે, નહીં કે એના દ્વારા કોઈ વેચાણ કરવા માટે. એટલે મોટાભાગની સર્વિસ
અમે ઓફલાઈન આપશું. 90% કામગીરી ઓફલાઈન કરશું, કારણ કે આ ઓફલાઈનની માર્કેટ છે. હા, માહિતીની આપ લે કરવા માટે જ વેબસાઇટ અને એપનો ઉપયોગ થશે, બાકી અમે ઓફલાઈન જોડાયેલા રહેશું. અને અમારી સાથે જોડાઓ, અમારી તાકાત બનો અને ખૂબ બધો ફાયદો લ્યો એવી શુભેચ્છા. આભાર.